પંક્તિ કહું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. दूध नहीं तो पानी दे, दूध नहीं तो पानी दे, ढोल मनेगा कहानी दे, तलवार तक तकली तलवारों दे, तक तकली तलवारों दे, या गुजराती वाणी दे. ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું માતૃભાષા વિશે બે પંક્તિ કહું કે તમે ધ્યાનથી સાંભળજો. અમે જતાને આવજો કહીએ, તારી ભલી થાય કહીને ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ. અરે અમે ખારાને પણ મીઠું કરીએ, ભલા માણસ કહીને અમે અણગમો બતાવી પણ કહીએ તો ભલો. ફરી મળશું કહીને છૂટા પડતી વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ. ખરો બાકી તું એમ કહીને અમે ખોટાને પણ ખરો સમજીએ. આવી મા સમાન મીઠી મારી ગુજરાતી ભાષા પર મને ગર્વ છે. અસ્તુ. વંદનીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું માતૃભાષા વિશે કહું તે તમે ધ્યાનથી સાંભળો. એક જ છે ભાષા મારી હૃદયથી બોલાતી અને સૌથી સારી લાગતી અને સમજાતી, તે છે મારી મીઠી માતૃભાષા. ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું આજે માતૃભાષા વિશે બે પંક્તિ કહું તે તમે ધ્યાનથી સાંભળો તે મારી નમ્ર વિનંતી. કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે. કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે, પણ તેને તમે એની માતૃભાષામાં સમજી શકો તો એ હૃદય સુધી પહોંચી છે. ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું માતૃભાષા વિશે બે પંક્તિ કહું તે તમે ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ, આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું માતૃભાષા વિશે બે પંક્તિ કહું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગાજલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. અસ્તુ. આદરણીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું માતૃભાષા વિશે બે પંક્તિ કહું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. સદા સૌમ્ય છે વૈભવે ઉભરાતી, સદા સૌમ્ય છે વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે 21 ફેબ્રુઆરી 2025 ના રોજ માતૃભાષા દિવસ છે, તો હું માતૃભાષા વિશે બે શબ્દ કહું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મને ફાંકડું અંગ્રેજી આવડવાનો ગર્વ નથી, મને ફાંકડું અંગ્રેજી આવડવાનો ગર્વ અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. અસ્તુ. તમારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું તમને માતૃભાષા વિશે બે શબ્દ કહું તે તમે ધ્યાનથી સાંભળો. શા માટે મને મારી માતૃભાષા ગુજરાતી બહુ ગમે છે? અંગ્રેજી એપલથી શરૂ થાય છે અને ઝેબ્રા જાનવર બનાવીને છોડે છે. ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે. અભણથી શરૂ થાય છે અને જ્ઞાની બનાવીને છોડે છે. વંદનીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું વિશ્વ માતૃભાષા દિવસ વિશે બે શબ્દ કહું છું. એ સૌરાષ્ટ્રની મીઠી, એ દક્ષિણની તુરી, એ ઉત્તરની ખાટાશ, એ કચ્છની ખારાશ, એ મધ્યની તીખાશ, મારી માની ભાષામાં તો મારી ભાષાના શબ્દોમાં પણ સ્વાદ. ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું માતૃભાષા દિવસ વિશે થોડું કહું તે તમે ધ્યાનથી સાંભળો તે મારી નમ્ર વિનંતી. એ જ વાતથી ગજગજ ફૂલે મારી છાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, હું અને મારી ભાષા બંને ગુજરાતી, હું છું અને મારી ભાષા છે, હું છું અને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે. નવેમ્બર 1999 માં છે યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે છે એ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. કઈ સંસ્થા? યુનેસ્કો. આ પછી ઈસવીસન 2000 થી છે એ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ છે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમની પાછળનો મુખ્ય ઉદ્દેશ કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું અને બહુ ભાષાવાદને છે પ્રોત્સાહન આપવું. અંતે વધારે ન કહેતા ભાષા શિક્ષક શ્રી બેનને વિનંતી કરું કે કાર્યક્રમની આભાર વિધિ કરે. સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો દિવસ એટલે માતૃભાષા દિવસ. સરસ મજાની તુલસીભાઈ વાત કરી અને બાલિકાઓ જે સરસ મજાની માતૃભાષામાં પોતાની આગવી શૈલીમાં પંક્તિની રજૂઆત કરી. બાળકને માતા દ્વારા મળેલી ભાષા, માતાના ધાવણમાં મળેલી ભાષા
પરિવારમાં બોલાતી ભાષા, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. અસ્તુ.